Hello students, today we are going to learn one more uh, communication devices that are Wi-Fi, Li-Fi and SLM. These are the latest technology of today's world that is Wi-Fi, and we are using daily day-to-day life these technologies, and some of these two technologies that are in near future we are going to use uh, rapidly with that technology. Okay, in last lecture we have learned the communication devices: cell phone, that is mobile phone, modem, modulation and demodulation, infrared that we are using with remote, and the Bluetooth that without internet if you want to connect two devices you can connect with Bluetooth. Okay, so there's four we have learned in last lecture 5, and in this lecture 6 we are going to learn Wi-Fi, Li-Fi and SLM. Let's start with Wi-Fi. Okay, so that is its standard stands for, what is Wi-Fi? Wi-Fi stands for wireless fidelity. Okay, wireless, Fi fidelity. Wi-Fi is a network, wireless network technology, and a wireless network technology પણ કહેવાય છે. What is Wi-Fi? It allows such computers, that is laptop, desktop and mobile devices, that are smartphone, tablets, iPads, iPhones, and other equipments, printers, video cameras, to interface with the ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે આ બધી ડિવાઇસ છે એમાં વાઈફાઈ ઇનેબલ હોય તો તમે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો છો. It allows these devices and many more to exchange information with one another, creating a network. એક વાઈફાઈ નેટવર્ક તમે ક્રિએટ કરેલું હોય એનું અમુક એના સ્ટાન્ડર્ડ્સ છે એ તમારે સેટ કરવાના હોય, તો એ સ્ટાન્ડર્ડ સેટ થઈ ગયા હોય તો તમે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરી શકો છો અથવા તો ટ્રાન્સફર કરી શકો છો. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અકર્સ થ્રુ અ વાયરલેસ રાઉટર. હવે વાઈફાઈ કનેક્ટિવિટી તમે કરો છો શેનાથી? તો કે એના માટે તમારે એક ડિવાઇસ જોઈએ, હાર્ડવેર ડિવાઇસ, દેટ ઇઝ વાયરલેસ રાઉટર. When you access Wi-Fi, you are connecting to wireless router. જ્યારે તમે વાઈફાઈ એક્સેસ કરો છો that means કે તમે વાયરલેસ રાઉટર સાથે કનેક્ટ થાઓ છો અને allows your Wi-Fi compatible device to interface with internet. That means whenever you enable Wi-Fi on your device, on your mobile, then you can connect with internet, with that internet router, with internet connectivity. Okay, that means કે તમે કોઈના ઘરે ગયા છો તો તમે એનું વાઈફાઈ, એનું ઇન્ટરનેટ યુઝ કરવું છે તો તમારે વાઈફાઈ ઓન કરી અને એના ઇન્ટરનેટ, એની જે રાઉટર છે એમના ઘરમાં, એ રાઉટર સાથે તમારી ડિવાઇસને કનેક્ટ કરવી પડે તો તમે એમનું ઇન્ટરનેટ છે એ કનેક્ટ કરી શકો છો. નાઉ હાઉ ડઝ વાઈફાઈ વર્ક્સ? વાઈફાઈ છે એ કઈ રીતે વર્ક કરે છે? તો વાઈફાઈ માટે નેટવર્ક સ્ટાન્ડર્ડ્સ 802.11 આ યુઝ કરવાનું હોય છે. આ 802.11 જે પ્રોટોકોલ્સ છે એના રૂલ્સ છે, એ રૂલ્સ પ્રમાણે વાયરલેસ ડિવાઇસ માટે રાઉટર જે છે એ સેટ કરવાનું હોય છે, અને એ નેટવર્ક સાથે એ રાઉટર સેટ થઈ ગયા પછી તમે કોઈ પણ ડિવાઇસને વાયરલેસ સાથે કનેક્ટ કરી શકો છો. Wi-Fi uses this technology to enable communication network. કમ્યુનિકેશન નેટવર્ક જે ઇનેબલ કરવા માટે 802.11 સ્ટાન્ડર્ડ્સનો યુઝ કરવો પડે. Through this technology, Wi-Fi enabled wireless devices like wireless router and wireless access point. Okay, that means કે વાયરલેસ નેટવર્ક કનેક્ટિવિટી, કમ્યુનિકેશન યુઝ કરવા માટે તમારે વાયરલેસ રાઉટર એટલે કે વાઈફાઈ રાઉટર ઓર વાયરલેસ એક્સેસ પોઈન્ટ, આ બે વસ્તુની જરૂર પડે. વાયરલેસ રાઉટર ઇઝ મસ્ટ, એક્સેસ પોઈન્ટ ઇફ યુ વોન્ટ, જો તમારે જરૂર હોય તો જ તમે એનો યુઝ કરી શકો. વાયરલેસ એક્સેસ પોઈન્ટ છે એ જનરલી બધા જ નેટવર્ક સ્ટાન્ડર્ડ્સનો 802.1 IEEEના બધા જ નેટવર્ક સ્ટાન્ડર્ડ્સને સપોર્ટ કરે છે. 802.11 એક સ્ટાન્ડર્ડ છે, એના જેવા બીજા ઘણા સ્ટાન્ડર્ડ છે. 803.11, 804.11 આ બધા સ્ટાન્ડર્ડ્સનો યુઝ થાય છે. વાયરલેસ
once Wi-Fi is enabled, one can connect their device with internet. એક વખત વાઈફાઈ નેટવર્ક એસ્ટાબ્લિશ થઈ જાય પછી કોઈ પણ એમની ડિવાઇસ એની સાથે કનેક્ટ કરી શકે છે. નાઉ વોટ ઇઝ વાઈફાઈ રાઉટર? આપણે વાત થઈ કે વાઈફાઈ રાઉટર એક ડિવાઇસ જોઈએ જે ઇન્ટરનેટ વાઈફાઈ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવા માટે. ઓકે, વાયરલેસ રાઉટર આર કોમનલી ફાઉન્ડ ઇન હોમ. આપણા ઘરમાં તમને ઘણી વખત તમારા ઘરમાં આ વસ્તુ વાયરલેસ રાઉટર છે એ તમને જોવા મળશે. એને આપણે ઘણા મોડેમ પણ કહીએ છીએ. રાઉટરની અંદર મોડેમ પણ એસ્ટાબ્લિશ હોય છે. મોડેમ કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, મોડેમ ધેટ મીન્સ મોડ્યુલેટર એન્ડ ડિમોડ્યુલેટર. જ્યારે તમે કંઈ પણ ઇન્ટરનેટ થ્રુ અપલોડ કરો છો તો તમે ડિજિટલ ડેટાને એનાલોગમાં કન્વર્ટ કરો છો અને નેટ થ્રુ બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરો છો. અને જ્યારે તમે કંઈ ડાઉનલોડ કરો છો ત્યારે તમે એનાલોગને ડિજિટલમાં કન્વર્ટ કરો છો અને તમે તમારા કમ્પ્યુટરમાં એમને સેવ કરો છો. દેટ ઇઝ મોડ્યુલેશન એન્ડ ડિમોડ્યુલેશન. તો રાઉટરની અંદર આ વસ્તુ ઇનબિલ્ટ જ હોય છે. અને બીજું વાઈફાઈ નેટવર્ક જે છે એ પણ એસ્ટાબ્લિશ થઈ શકે છે. They are the hardware devices that internet service provider use to connect you to your cable. હવે જ્યારે વાઈફાઈ આપણે એસ્ટાબ્લિશ કરવું છે ત્યારે તમારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે હોય એ કંપનીની સાથે કન્સલ્ટ કરવું પડે. એ કંપની તમને તમારા ઘર સુધી એનો કેબલ પ્રોવાઈડ કરે છે. જેમ આપણને ઇલેક્ટ્રિસિટી માટે પીજીવીસીએલનો વાયર મળે છે, એવી જ રીતે એ કંપની તમને તમારા ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટેનો કેબલ છે તમારા ઘર સુધી આપે છે. રાઈટ, તો એ તમે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો. જીટીપીએલ છે એ ઇન્ટરનેટ પ્રોવાઈડર કંપની છે, યુ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્રોવાઈડ કંપની છે, જીઓની ઇન્ટરનેટ પ્રોવાઈડ કંપની છે, બીજા બીએસએનએલ જે છે એ પણ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. બીએસએનએલ છે ટેલિફોન લાઇન પણ પ્રોવાઈડ કરે છે અને ઇન્ટરનેટ પણ પ્રોવાઈડ કરે છે. તો આમાંથી કોઈ પણ કંપનીનું તમે નેટ યુઝ કરવા માગો છો તો એ કંપની તમને તમારા ઘર સુધી કેબલ પ્રોવાઈડ કરે છે. અને એ કેબલ તમારે કઈ ડિવાઇસ સાથે કનેક્ટ કરવાનું, તો ધેટ ડિવાઇસ ઇઝ રાઉટર. તો એ તમને એની કંપનીનો રાઉટર પણ આપશે અને ત્યાં સુધી એ તમારું કેબલ છે એ કનેક્ટ કરી દેશે. અને એ જ્યારે તમે ઓન કરો છો અને એના સેટિંગ્સ બધા થઈ જશે એટલે તમારા ઘરમાં આ એરિયામાં તમારું ઘર કેવડું છે એના ઉપર ડિપેન્ડ છે કે તમારા ઘરના એરિયામાં બધે જ ગમે ત્યાં ખૂણા પર કોઈ પણ ડિવાઇસ પડી હોય તો ત્યાં એ વાઈફાઈ કનેક્ટ છે થઈ જાય છે. અ વાયરલેસ રાઉટર ઇઝ સમટાઈમ્સ રિફર ટુ એઝ અ વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. એને લોકલ એરિયા નેટવર્ક કહે છે કારણ કે એ લોકલી ખાલી તમારા ઘર પૂરતું જ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. ઘરની બહાર જ આઉટર સાઈડ તમે નીકળો એટલે તરત એ વાઈફાઈ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. તો ધેટ ઇઝ એટલે એને વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક પણ કહેવાય છે. વાયરલેસ નેટવર્ક ઇઝ ઓલ્સો કોલ્ડ વાઈફાઈ નેટવર્ક. એને વાઈફાઈ નેટવર્ક પણ કહેવાય છે. વાયરલેસ રાઉટર કમ્બાઇન ધ નેટવર્કિંગ ફંક્શન ઓફ વાયરલેસ એક્સેસ પોઈન્ટ એન્ડ રાઉટર. રાઉટર જે છે એ બે વસ્તુ એક્સેસ પોઈન્ટનું અને રાઉટરનું બેયનું કામ પણ કરી શકે છે. ઓકે, નાઉ વોટ ઇઝ એક્સેસ પોઈન્ટ? એક્સેસ પોઈન્ટ ધેટ મીન્સ એને એપી પણ કહેવાય. વાયરલેસ ડિવાઇસીસ ટુ કનેક્ટ ધ વાયરલેસ નેટવર્ક. આખા વાયરલેસ ડિવાઇસને વાયરલેસ નેટવર્ક સાથે કનેક્ટ કરવું છે. પણ તમારી ઘરમાં જે એરિયા છે ઘણો મોટો છે તો તમને એ સપોઝ કે તમારું ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર ને થર્ડ ફ્લોર આ રીતે 3 ડુપ્લેક્સ ટાઈપનું આખું હોમ છે ને બહુ મોટું હોમ છે, તો એમાં તમે રાઉટર કનેક્ટ કરેલું છે તો એ રાઉટરની રેન્જ છે એ 300 મીટરની જ છે. ધેટ મીન્સ કે ફર્સ્ટ ફ્લોર સુધી તમને એ વાઈફાઈ કનેક્શન એ રાઉટર થ્રુ મળશે. તમે સેકન્ડ ફ્લોર ઉપર જશો તો તમને વાઈફાઈ કનેક્શન નહીં મળે અને તમારે એ વસ્તુ યુઝ કરવી છે તો તમે એક્સેસ પોઈન્ટનો યુઝ કરી શકો. એક્સેસ પોઈન્ટ છે એ એક્સટેન્ડ કરી દે 300 મીટરથી 500 600 મીટર સુધી. તમારે જેટલું એક્સેસ કરવું હોય, એક્સટેન્ડ કરવું હોય એટલું રેન્જ છે એક્સટેન્ડ કરી શકે. ધેટ મીન્સ એક્સેસ પોઈન્ટ ઇઝ જસ્ટ લાઇક અ સ્પીકર. રાઈટ, તમે મોબાઈલમાં સોંગ સાંભળતા હોય અને તમારે આખા બધા ગ્રુપમાં બધાને સાથે સંભળાવવું છે અથવા તો તમારે ગ્રુપમાં કંઈ ડાન્સ કરવો છે તો તમે સ્પીકર સાથે મોબાઈલને કનેક્ટ કરી દો છો. તો ધેટ મીન્સ શું છે કે એ વોઇસ છે, મોબાઈલમાં જે વોઇસ છે એ વોઇસને એમ્પ્લિફાય કરે છે, એને મોટો કરી અને તમને બધાને સંભળાય એવી રીતે તમે સ્પીકરને
સેટ કરો છો. તો એક્સેસ પોઈન્ટનું કામ પણ એ જ છે, જસ્ટ લાઈક અ સ્પીકર, રાઈટ, કે તમને બેન્ડવિથ જે છે એ એક્સટેન્ડ કરી દે છે, રેન્જ છે એ તમને એક્સટેન્ડ કરી દે છે. ધેટ મીન્સ કે તમને સેકન્ડ ફ્લોર સુધી વાઈફાઈ નહોતું મળતું તો એ સેકન્ડ ફ્લોર સુધી વાઈફાઈ છે તમને મળે, જો તમે રાઉટરની સાથે એક્સેસ પોઈન્ટ કનેક્ટ કરી દો તો. Okay, so that is the access point. So that wireless access point allows wireless device to connect to the wireless network. Wireless network ની ડિવાઇસને કનેક્ટ કરવા માટે access point નો યુઝ થાય છે. What wireless access does for your network is similar to what an amplifier does for your home stereo. તમારો સ્ટીરિયો જે છે એમાં જે એમ્પ્લીફાયર જે કામ કરે છે એવું જ કામ એક્સેસ પોઈન્ટ છે એ વાઈફાઈ નેટવર્કમાં વાયરલેસ નેટવર્ક માટે કરે છે. Access point takes the bandwidth coming from router and stretch it so that many devices can go on the network from farther distance away. વાયરલેસ એક્સેસ પોઈન્ટ શું કરે છે તો કે બેન્ડવિથને સ્ટ્રેચ કરે છે અને એક્સટેન્ડ કરી દે છે કે જેથી બીજી ઘણી બધી ડિવાઇસ છે એની સાથે કનેક્ટ થઈ શકે અને એ ડિવાઇસ રાઉટરથી દૂર હોય તો પણ એ વાઈફાઈ નેટવર્કમાં કનેક્ટ થઈ શકે. ધેટ મીન્સ અ વાયરલેસ એક્સેસ પોઈન્ટ ડઝ મોર દેન અ સિમ્પલી એક્સટેન્ડ વાઈફાઈ. વાઈફાઈને એક્સટેન્ડ કરવાનું કામ વાયરલેસ એક્સેસ પોઈન્ટ કરે છે. ઇટ કેન ઓલ્સો ગીવ યુઝફુલ ડેટા અબાઉટ ધ ડિવાઇસ ઓન ધ નેટવર્ક. ડિવાઇસને કાંઈ પણ જરૂરી ડેટા હોય તો એ વસ્તુ પણ ત્યાં મળી જાય છે. નાઉ ધીસ વન ઇઝ ધ વોટ ઇઝ વાયરલેસ એક્સેસ પોઈન્ટ ડઝ. સપોઝ આ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન તમે લીધું છે, જીટીપીએલનું કનેક્શન લીધું છે, એનું આ રાઉટર છે. એ રાઉટરની રેન્જ કેટલી છે તો કે ક્યાં ગ્રીન ક્લાઉડ જે દેખાય છે એટલા એરિયામાં એ રાઉટર છે કોઈ પણ ડિવાઇસને એક્સેસ કરાવી શકે છે, વાઈફાઈ કનેક્શન આપી શકે છે. જો તમે આ રાઉટરને આની સાથે કનેક્ટ કરો તો બીજી ડિવાઇસ છે આ બ્લુ એરિયામાં હોય તો એની સાથે પણ આનું જ કનેક્શન અહીંયા મળી જાય છે, રાઈટ. ધેટ મીન્સ કે રેન્જ છે એ એક્સટેન્ડ થઈ ગઈ, રાઈટ. આ રાઉટર છે અને આ એક્સેસ પોઈન્ટ છે ને બંનેને પાવર લાઇનથી પ્લગ ઇન કરવાનું હોય છે, બંનેને કનેક્ટ કરવાનું હોય છે. ઓકે, અને આ નેટવર્ક પ્રોટોકોલ સાથે એનું સેટિંગ છે IEEE સ્ટાન્ડર્ડના સેટિંગ છે કે જેમાં એના પ્રોટોકોલ આ 1 છે એ વાઈફાઈ રેન્જ 1 છે અને 1.2 છે એ વાઈફાઈ રેન્જ 2 છે જે નેટવર્ક એડ્રેસ છે. ઓકે, સો ધીસ આર ધ હોલ કનેક્શન અબાઉટ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ, કે એ ઇન્ટરનેટનું કનેક્શન જે છે એ વાઈફાઈ એક્સટેન્ડ કરી દીધું. હજી હું એક્સેસ પોઈન્ટ વધારે એડ કરી દઉં તો અહીંયા ત્રીજું ક્લાઉડ પણ બની શકે અને રેન્જ છે વધારે એક્સટેન્ડ થઈ શકે. ઓકે, તો ધીસ આર ધ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ. નાઉ then other one is Wi-Fi hotspot, મોબાઈલ હોટસ્પોટ. વાઈફાઈ સાથે હોટસ્પોટ પણ કનેક્ટ થઈ શકે. આ વસ્તુ તમે મોબાઈલમાં યુઝ કરો જ છો, તમારી ફ્રેન્ડને ઇન્ટરનેટ કનેક્શન નથી ચાલતું અથવા તો એનું નેટ છે એ પૂરું થઈ ગયું છે, 1 દિવસનું 1 GB કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારે ડેટા કંઈક ટ્રાન્સફર કરવાનો છે તો તમે તમારું હોટસ્પોટ છે એટલે તમારું નેટ છે તમારી ફ્રેન્ડને તમે પ્રોવાઈડ કરી શકો છો થ્રુ મોબાઈલ હોટસ્પોટ. Okay, mobile hotspot is a common feature on smartphone with both tethered and untethered connections. એટલે કે નેટવર્ક કનેક્શન હોય ના હોય તો બે વસ્તુ ત્યાં પોસિબલ છે. ઓકે, ને ઇન્ટરનેટ કનેક્શન હોય ના હોય તો તમે બ્લૂટૂથ પણ પ્રોવાઈડ કરી શકો છો અને હોટસ્પોટ ઇન્ટરનેટ પણ પ્રોવાઈડ કરી શકો છો. When you turn on your mobile's hotspot, you share your wireless network connection with other devices that can then access the internet. પછી એ ઇન્ટરનેટ સાથે કોઈ પણ ડિવાઇસ છે તમારા નેટ સાથે કનેક્ટ થઈ શકે છે, right. So that is the mobile hotspot for sharing internet to other device. સ્માર્ટફોનમાં ખાસ કરીને આ વસ્તુ યુઝ થાય છે. Then next one is Wi-Fi portability hotspot. Portable Wi-Fi hotspot. Portable Wi-Fi hotspot is a mobile hotspot obtained through a cell phone carrier. ઓકે, તમારા મોબાઈલ ફોનમાં જો આ ફીચર ઇનેબલ હોય તો તમે આ વસ્તુ પોસિબલ બને. પોર્ટેબલ વાઈફાઈ હોટસ્પોટ. ઓકે, એ મોબાઈલ હોટસ્પોટનું જેવું જ કામ કરે છે. ઇટ ઇઝ અ સ્મોલ ડિવાઇસ that uses cellular tower that broadcast high speed 3G or 4G broadband signals. ઓકે, 3G અને 4G પોર્ટેબલ વાઈફાઈ હોટસ્પોટ. that is એક પેનડ્રાઈવ જેવી ડિવાઇસ આવતી હતી,
રાઈટ. એ ડિવાઇસ જે છે એ નેટ પ્રોવાઈડ કરવા માટે એ તમારા ફોન સાથે કનેક્ટ કરી દો કે તમારા લેપટોપ સાથે કનેક્ટ કરી દો તો તમારું નેટ એની સાથે કનેક્ટ થઈ શકે. અને એ સીધું એ જે ડિવાઇસ જે છે એ ડિવાઇસ છે સીધી જેનું ઇન્ટરનેટ તમે યુઝ કરો છો, તમે મોબાઈલ વોડાફોનનું ઇન્ટરનેટ છે, આઈડિયાનું ઇન્ટરનેટ છે, એ ખાલી ઇન્ટરનેટ પ્રોવાઈડર જ ડિવાઇસ છે, રાઈટ. તો એ જે ડિવાઇસ છે એ ડિવાઇસને તમે એ વાઈફાઈ હોટસ્પોટ ડિવાઇસ છે ને એ ડિવાઇસની સાથે પછી એ ડિવાઇસ કોઈ પણ એક એટલે કે લેપટોપમાં, ડેસ્કટોપમાં, મોબાઈલમાં ગમે એની સાથે કનેક્ટ કરી દો અને એનું હોટસ્પોટ ચાલુ કરી દો એટલે એની સાથે બીજી ઘણી ડિવાઇસ છે એ નેટ કરંટ કરી શકે. એટલે ઇન્ટરનેટ પ્રોવાઈડ પોર્ટેબલ એટલે તમે કોઈ પણ જગ્યાએ એને ટ્રાવેલ કરતા હો તો પણ એ તમારું વાઈફાઈ તમે સાથે લઈ જઈ શકો છો, રાઈટ. તો એ વસ્તુ છે એ portable Wi-Fi hotspot. Okay, so multiple devices like iPad, laptop can then connect wirelessly to the device, which in turn connect to the internet whenever you travel. તમે તમારું નેટ છે, મોબાઈલમાં નેટ ઓછું છે તો તમે એમાં નેટ વધારે પ્લાન સાથે લીધેલું હોય ને સ્પીડ પણ એમાં વધારે આવતી હોય તો તમે એ નેટનો યુઝ તમે ગમે ત્યારે કરી શકો છો. સિમિલર ટુ સેલ ફોન, the portable hotspot monthly cost is based on the data usage plan you select. એ પોર્ટેબલ હોટસ્પોટ છે મંથલી કોસ્ટ જ હોય છે. જેમ તમે મોબાઈલમાં ઇન્ટરનેટ રિચાર્જ કરાવો છો એવી રીતે એને ડોંગલ કહેવાય. એ પોર્ટેબલ હોટસ્પોટ છે ને ડોંગલ કહેવાય. એ ડોંગલ ડિવાઇસ જે છે એ ડોંગલ ડિવાઇસ પેનડ્રાઈવ જેવી જ હોય અને એ તમે ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકો છો. That is called the portable Wi-Fi hotspot. A portable Wi-Fi hotspot is a more reliable way to access the internet than searching for static public hotspot, Wi-Fi hotspot. ઓકે, કારણ કે હવે તમે રેલવે સ્ટેશન ઉપર, એરપોર્ટ ઉપર જાઓ તો ત્યાં ફ્રી વાઈફાઈ આપે છે, પણ એ વાઈફાઈમાં આટલા બધા લોકો યુઝ કરતા હોય તો એની સ્પીડ છે તમને પ્રોપર ના મળે એવું બની શકે. જો તમે તમારું પોર્ટેબલ વાઈફાઈ હોટસ્પોટ સાથે લઈ ગયા હોય, ડોંગલ સાથે લઈ ગયા હોય તો તમે તમારું પોતાનું નેટવર્ક છે એ ક્રિએટ કરી શકો છો. એટલે તમે તમારું ફેમિલીમાં સાથે બધાને એક જ નેટવર્ક પ્રોવાઈડ કરી શકો છો. બધાના ફોન તમે એક જ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકો ને એ ડોંગલ તમે એક ડિવાઇસમાં રાખી દો એટલે બધા એકી સાથે કનેક્ટ કરી શકે. તો ધીસ આર ધ વાઈફાઈ પોર્ટેબલ ડિવાઇસ, વાઈફાઈ હોટસ્પોટ. Okay, that is called dongle. Okay, then how Wi-Fi network works, these are the whole area. એક રાઉટર છે, એક ડિવાઇસ છે, એની સાથે આ વાઈફાઈનો સિમ્બોલ તમને બધાને ખબર જ છે કે વાઈફાઈ થ્રુ કમ્પ્યુટર 1 કનેક્ટ થયું છે, કમ્પ્યુટર 2 લેપટોપ કનેક્ટ થયું છે, કમ્પ્યુટર 3 વાઈફાઈ થ્રુ તમે કેબલ થ્રુ પણ કનેક્ટ કરી શકો તો અને કેબલ થ્રુ આને કનેક્ટ કરી દીધું છે. આ વાયરલેસ કનેક્શન સાથે કોઈ પણ ડિવાઇસ છે એ કનેક્ટ થયેલી છે. પછી રાઉટરની સાથે પ્રિન્ટર કનેક્ટ કરેલું છે તો વાઈફાઈ પ્રિન્ટર પણ આવે છે તો એ પ્રિન્ટર પણ એની સાથે કનેક્ટ થઈ શકે. અને બ્રોડબેન્ડ મોડેમ છે, એ બ્રોડબેન્ડ મોડેમ જે છે એ ઇન્ટરનેટ કનેક્શન માટે બ્રોડબેન્ડ છે ને એને તમે રાઉટર સાથે કનેક્ટ કરી દો એટલે એ વાઈફાઈ થઈ ગયું અને વાઈફાઈ થ્રુ આ બધી ડિવાઇસ છે એ કનેક્ટ થઈ શકે છે. ઓકે, તો ધીસ આર ઓલ અબાઉટ વાઈફાઈ નેટવર્ક. ઓકે, હાઉ નેટવર્ક ઇઝ વર્ક. આ ડિવાઇસીસ વાઈફાઈ સાથે કનેક્ટ છે, આ ડિવાઇસ કેબલ સાથે કનેક્ટ છે, આ ડિવાઇસ વાઈફાઈ સાથે, આ ડિવાઇસ વાઈફાઈ સાથે અને આ ઇથરનેટ કેબલ સાથે કનેક્ટ છે. ઓકે, એટલે વાઈફાઈ થ્રુ પણ કનેક્ટ થઈ શકે અને કેબલ થ્રુ પણ કનેક્ટ થઈ શકે. ઓકે, નાઉ નેક્સ્ટ વન ઇઝ લાઈફાઈ. વાઈફાઈ પછી લાઈફાઈ. લાઈફાઈ ધેટ ઇઝ કોલ્ડ, વાય ઇઝ વાયરલેસ ને લાઈ ઇઝ લાઇટ. Light fidelity is a bidirectional wireless system that transmits data via LED or infrared light. ઓકે, વાઈફાઈમાં શું હતું, એક રાઉટર જોઈતું હતું અને રાઉટરની રેન્જ અને નેટવર્ક તમે ક્રિએટ કરેલું છે એ નેટવર્ક થ્રુ તમે કોઈ પણ ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો. જ્યારે લાઈફાઈની અંદર ખાલી એક એલઈડી લાઇટ કે કોઈ ઇન્ફ્રારેડ લાઇટ હોય, સિમ્પલ એક બલ્બ છે તો બલ્બથી પણ તમે ઇન્ટરનેટ છે એ ઓન કરાવી શકો છો, ઇનેબલ કરાવી શકો છો. ઇટ વોઝ ફર્સ્ટ અનઇવેલ્ડ ઇન 2011. 2011માં ફર્સ્ટ ટાઈમ લાઈફાઈ છે એ ઇન્વેન્ટ થયા હતા, ઇન્ટ્રોડ્યુસ થયા હતા. લાઈફાઈ ટેકનોલોજી ઓનલી નીડ્સ અ લાઇટ સોર્સ વિથ અ chip to transmit an internet signal through light wave.
ઓકે, લાઇટ ટેકનોલોજી શું છે તો કે ખાલી બીજું આમાં તો વાઈફાઈમાં તો ઘણી બધી ટેકનોલોજી ને ડિવાઇસીસ જોઈએ, જ્યારે આની અંદર એટલું કોઈ ડિવાઇસ જોઈએ નહીં. ખાલી એક લાઇટ સોર્સ તમારી પાસે હોય અને લાઈફાઈ ઇનેબલ ડિવાઇસ હોય તો તમે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો છો. ઓકે, અને ઇન્ટરનેટ કેનાથી તો કે લાઇટ વેવથી તમે તમારો ડેટા છે એ બીજી ડેટામાં ટ્રાન્સમિટ કરી શકો છો. Li-Fi technology will allow us to connect to internet using light from lamp, street light or LED television. ઓકે, તમે આ ટેકનોલોજીમાં ઇન્ટરનેટ કનેક્શન કઈ રીતે કરાવી શકો તો કે એક લેમ્પ હોય તમારી પાસે તો પણ લાઈફાઈથી ઇન્ટરનેટ ઇનેબલ થઈ જાય, સ્ટ્રીટ લાઇટમાં પણ ઇનેબલ થઈ જાય, અને ટેલિવિઝન ટીવી ચાલુ હોય ને એની જે લાઇટ પડે છે એનાથી પણ તમારું ડિવાઇસનું ઇન્ટરનેટ છે ઇનેબલ થઈ જાય. ઇટ ડઝ નોટ નીડ અ રાઉટર. આમાં રાઉટરની જરૂર નથી, ખાલી લાઇટ સોર્સની જ જરૂર છે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ પોઈન્ટ યોર મોબાઈલ ઓર ટેબ્લેટ ટુવર્ડ અ લાઇટ બલ્બ ટુ સર્ફ ધ વેબ. ખાલી શું કરવું પડે કે તમારી જે ડિવાઇસ કે જેમાં લાઈફાઈ ટેકનોલોજી છે એ ડિવાઇસને તમે ખાલી લાઇટ સામે મૂકી દો તો વેબ તમે ચાલુ કરી શકો, નેટ ચાલુ કરાવી શકો. ઓકે, સો ધીસ વન ઇઝ ધ હાઉ લાઈફાઈ વર્ક. ઓકે, અહીંયા જુઓ આ લેડી છે એની બલ્બની નીચે ઊભી છે અને એને નેટ ડિવાઇસ કે જેમાં લાઈફાઈ છે એ લાઈફાઈ છે એને ઓન કરે છે. જેમ વાઈફાઈ તમે ઓન કરો છો પછી જ તમારું કનેક્શન ચાલુ થાય છે, એમ તમારી ડિવાઇસમાં લાઈફાઈ ઓન કરવાનું અને તમે બલ્બની નીચે ઊભા રહ્યો એટલે નેટ ચાલુ થઈ જાય. ઓકે, અહીંયા છે સ્ટ્રીટ લાઇટમાં ઊભા છે આ બંને જણા અને બેયનું લાઈફાઈ ઓન છે એટલે એનું નેટ ચાલુ થઈ ગયું છે. ઓકે, સો ધીસ વન ઇઝ લાઈફાઈ. લાઈફાઈ ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એડવાન્સ ઓવર ટુડેઝ વાયરલેસ નેટવર્ક. અત્યારે એડવાન્સ ટેકનોલોજી છે લાઈફાઈ. ઓકે, લાઈફાઈ મલ્ટીપ્લાય ધ સ્પીડ એન્ડ બેન્ડવિડ્થ ઓફ વાઈફાઈ 3G એન્ડ 4G. લાઈફાઈ છે એ વાઈફાઈ કરતાં પણ વધારે સ્પીડ આપે છે અને એની સ્પીડ છે એ 10 ટાઈમ્સ લગભગ વધારે હોય છે વાઈફાઈ કરતાં. વાઈફાઈની તમને સ્પીડ 2G 3Gમાં જે મળે છે એ 200 સોરી 200 GB કે 100 MB કે કેબીની મળે છે, MBPS 100 MBPSની મળે છે, KBPSની મળે છે. તો જ્યારે અહીંયા એનાથી 10 ટાઈપ તો 1000 KBPSની અહીંયા લાઈફાઈમાં મળે. Okay, with Wi-Fi have limited capacity and become saturated when the number of user surfing increases. ઓકે, વાઈફાઈમાં શું થાય છે કે તમે એક રાઉટર સાથે એક વધારે લોકો કનેક્ટ થઈ જાય એટલે એરપોર્ટ ઉપર કે ત્યાં બહુ બધા લોકો એકી સાથે સર્ફ કરતા હોય તો એની સ્પીડ છે એ ઓછી થઈ જાય છે અને તો તમે પછી સર્ફ નથી કરી શકતા, અને સર્ફ કરો તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ રાખતા હોય છે, રાઈટ. તો ધેટ ઇઝ ધ લિમિટેશન ઓફ વાઈફાઈ, કોઝિંગ ધેમ ટુ ક્રેશ, રિડ્યુસિંગ સ્પીડ એન્ડ ઇવન ઇન્ટરપ્ટિંગ ધ કનેક્શન. તો તમારી સ્પીડ બહુ રિડ્યુસ થઈ જાય અથવા તો વાઈફાઈ કનેક્શન જ છે એ ડિસેબલ થઈ જાય. લાઈફાઈ બેન્ડ ફ્રીક્વન્સી ઇઝ 200,000 એટલે 2,00,000 GB છે, જ્યારે વાઈફાઈ ફ્રીક્વન્સી બેન્ડ છે 5 GBની જ છે. ઓકે, ધેટ મીન્સ કે એ 10 ટાઈમ્સ ગ્રેટર ધેન ધ વાઈફાઈ. Wi-Fi is 100 times faster and can transmit much more information per second. સ્પીડ એટલી વધી છે કે તમે એ સ્પીડ એટલે તમારું એક મૂવી જે 2-2.5 કલાકનું છે વિધિન અ સેકન્ડમાં તમે ડાઉનલોડ કરી શકો. ઓકે, 2017 studies download rate of Li-Fi is 42.8 GB with infrared light with a radius of 2.5 મીટર. 2.5 મીટરના એરિયાની અંદર લાઇટ જે પડતી હોય બલ્બમાં અને એનો એરિયા 2 મીટરનો 2.5 મીટરનો જ છે, અને એની અંદર જો એ ડિવાઇસ હોય તો તમને ડાઉનલોડ સ્પીડ 42 GBની છે. 42 GB ઇઝ ટુ મચ. એમાં 4-5 મૂવી છે એ તમે ડાઉનલોડ કરી શકો. વેન ધ બેસ્ટ વાઈફાઈ રીચ 300 MBPS. જ્યારે બહુ સારું એવું સ્પીડમાં વાઈફાઈ મળતું હોય ને તો તમને ખાલી 300 MBની જ સ્પીડ મળે. ઓકે, તો ધીસ ઇઝ ટુ મચ સ્પીડ લાઈફાઈ, બટ નાઉઅડેઝ ઇટ ઇઝ નોટ કોમન. ઓકે, ઇટ ઇઝ યુઝડ ઇન નિયર ફ્યુચર. Then how Li-Fi will change our lives. Li-Fi technology could change some of our habits. These are the most striking ways. Li-Fiથી આપણી ઘણી બધી હેબિટ છે એ ચેન્જ થઈ જશે. કઈ હેબિટ ચેન્જ થઈ શકે એમ છે તો સર્ફિંગ એટ પેટ્રોલ સ્ટેશન,
we will be able to connect to internet in places where electromagnetic radiation is prohibited. Okay, electromagnetic radiation, પેટ્રોલ પંપ જ્યાં ચાલુ હોય ત્યાં આપણને મોબાઈલ ઓન કરવા નથી માગતા, મોબાઈલ ઓન નથી કરવા દેતા, તો ત્યાં તમે ખાલી એક ત્યાં લાઇટ તો હોય જ છે, તો લાઇટમાં તમે ઇન્ટરનેટ તમારો મોબાઈલ નીચે રાખશો એટલે ત્યાં ઇન્ટરનેટ છે એ કનેક્ટ થઈ શકે છે. તો દેટ વિલ બી ધ easy to surfing at petrol pump. Communication with traffic light, traffic lightમાં પણ cars with LED headlights will be able to communicate with each other and receive traffic information. Okay, traffic information છે એ તમે કનેક્ટ કરાવી શકો છો. This one is not that much ઇઝી, પણ જો તમારું નેટ પૂરું થઈ ગયું છે અને તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છો, તમારું મોબાઈલ ઓન નથી થતું, તો તમે ખાલી એક લાઇટની નીચે, બીજું કાંઈ નહીં તો લાઇટની નીચે મોબાઈલ રાખીને લાઈફાઈ ઓન કરીને તમે ટ્રાફિકની ઇન્ફોર્મેશન છે એ કોઈ પણને શેર કરી શકો છો. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ કનેક્ટિંગ અવર હોમ્સ. આપણા ઘરે ગમે ત્યાંથી તમે કનેક્ટ કરી શકો છો. વી વિલ બી એબલ ટુ કનેક્ટ અવર રેફ્રિજરેટર એન્ડ ડિશવોશર થ્રુ લાઇટ ટુ ક્રિએટ અ નેટવર્ક ઓફ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. ઓકે, ઇલેક્ટ્રિકલ નેટવર્ક તમારી પાસે ઇન્ટરનેટ છે એ આમ વાઈફાઈની રેન્જ મળતી નથી અને તમારે ઘરેથી એપ્લાયન્સીસને ઇન્ટરનેટ, કારણ કે અત્યારે બધી જ હોમ એપ્લાયન્સીસ છે એમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય છે, રાઈટ. તમે વોશિંગ મશીનને રૂમમાં બેઠા બેઠા ઓન કરી શકો છો થ્રુ વાઈફાઈ, થ્રુ ઇન્ટરનેટ. ઓકે, ઇન્ટરનેટ થ્રુ તમે એને ઇનેબલ કરી દો એટલે નેટ થ્રુ તમે તમારી ડિવાઇસ જે છે એ વોશિંગ મશીન કે ડિશવોશર એને તમે ઓન કરી દો છો. ઓકે, રેફ્રિજરેટર છે એને પણ તમે બહારગામ ગયો છો, બંધ કરીને જાઓ છો અને આવો તો એ પહેલાં એ ચાલુ થઈ જાય એવું તમારે જોવું છે, તો તમે એને ઓન કરી શકો છો થ્રુ ઇન્ટરનેટ. ઓકે, તો આ બધી અત્યારની હોમ એપ્લાયન્સીસમાં આ બધી ફેસિલિટી હોય જ છે. ઓકે, જો તમારું નેટ પૂરું થઈ ગયું છે અને તમારે આ ઓન કરવું છે તો તમે લાઈફાઈન થ્રુ પણ આ વસ્તુ થઈ શકે છે. Learning in museums, working of arts lighting could connect to our mobile to tell us the history of the piece or other information. ઓકે, તમે કોઈ પણ મ્યુઝિયમમાં જાઓ છો, રાઈટ, તો ત્યાં નેટ મળશે નહીં કારણ કે ઇન્ટિરિયર પાર્ટ હોય છે ને સાઉન્ડ પ્રૂફ હોય છે, તો ત્યાં નેટ નથી હોતું, તો તમે નેટ રાઉટરને વાઈફાઈ ક્યાંય મળશે નહીં, તો તમે એક લાઇટની નીચે, મ્યુઝિયમની અંદર લાઇટ તો હોવાની જ છે, રાઈટ, તો એ લાઇટની અંદર તમે મોબાઈલ રાખી દો, તમે કોઈ પણ ઇન્ફોર્મેશન એના ઉપર જોઈ શકો છો. ટોકિંગ અંડર વોટર છે ઇન્ટરનેટ મોબાઈલ વર્ક નહીં કરે તો ત્યાં તમે એક નાનો એવો ખાલી બલ્બ સાથે કે લાઇટ ટોર્ચ તો સાથે હોય જ છે, તો એનાથી પણ તમે ઇન્ટરનેટ છે એ કનેક્ટ કરી શકો છો. તો ધીસ લાઈફાઈ કેન ચેન્જ અવર લાઈફ્સ વિથ ધ ઓલ ઓવર ધ વર્લ્ડ. કે ઘણા બધા આપણે ચેન્જીસ કે જ્યાં આપણે લિમિટેશન વાઈફાઈની આવી જાય છે એ બધી જ વસ્તુ ઓવરકમ લાઈફાઈ કરી શકશે. ઓકે, નાઉ નેક્સ્ટ વન, invention of Li-Fi. Li-Fi technology emerged thanks to German physician Harald Haas, a professor and director of Li-Fi Research and Development Center at University of Edinburgh. ઓકે, એડિનબર્ગ યુનિવર્સિટી જર્મનીમાં છે, એના ફિઝિશિયન્સ છે હાર્લડ હાસ, એને આ લાઈફાઈ ટેકનોલોજી ઇન્વેન્ટ કરી છે. ઇટ કુડ રીચ અવર હોમ ઇન જસ્ટ અ ફ્યુ યર્સ, થોડા વિધિન અ ફ્યુ યર્સમાં લાઈફાઈ ટેકનોલોજી જેમ અત્યારે આપણે વાઈફાઈથી યુઝ ટુ થઈ ગયા છે એમ લાઈફાઈથી પણ યુઝ ટુ થઈ જશું. ઇટ ઇઝ કરન્ટલી બિંગ ટેસ્ટેડ વિથ એલઈડી લ્યુમિનિયન્સ. ઓકે, એલઈડી લાઇટની સાથે ઓફિસીસમાં ત્યાં બધે અત્યારે ટેસ્ટ થઈ જ રહ્યો છે. ઓકે, એન્ડ ધ એરોનોટિકલ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલરેડી વર્કિંગ ઓન સોલ્યુશન ટુ ઇન્ટિગ્રેટ ઇટ ઇન્ટુ કોમર્શિયલ એરક્રાફ્ટ. ઓકે, એરોનોટિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એરલાઇન્સમાં ને ત્યાં આના ઉપર સર્ચિંગ અને ટેસ્ટિંગ થઈ જ રહ્યું છે ને એ લોકો આ લાઈફાઈ ઉપર વર્ક ઓલરેડી કરી રહ્યા છે. એરપોર્ટ, હોસ્પિટલ્સ એન્ડ સિટી સ્ટ્રીટ્સ આર અધર સ્પેસીસ વેર લાઈફાઈ ટેકનોલોજી કુડ બીકમ પોપ્યુલર. આ બધી જગ્યાએ લાઈફાઈ ટેકનોલોજી છે જો ઇન્વેન્ટ થઈ જશે તો આપણને બહુ જ સારી સ્પીડથી ઇન્ટરનેટ મળી શકશે. In the next decade is noted in global market for Li-Fi technology analysis and forecast 2028. નેક્સ્ટ 10 વર્ષની અંદર જેમ વાઈફાઈ અત્યારે કોમન થઈ ગયું છે એમ લાઈફાઈ પણ કોમન થઈ જશે.
લાઈફાઈ વર્સિસ વાઈફાઈ બંને એડવાન્ટેજીસ, લાઈફાઈની અને બેયનું ડિફરન્સ શું છે અને એના એડવાન્ટેજીસ શું છે. લાઈફાઈ ટેકનોલોજી ઇઝ ફાસ્ટર, ચીપર એન્ડ ઇવન મોર સિક્યોર ધેન વાઈફાઈ. ઓકે, લાઈફાઈ છે એ વાઈફાઈ કરતાં બધી રીતે બેસ્ટ છે. એડવાન્ટેજીસ એના શું છે તો કે ફાસ્ટર, ફર્સ્ટ વન, સ્પીડ ઓફ વાઈફાઈ ઓસિલેટ્સ બિટવીન 11 થી 300, 11 થી 300ની વચ્ચે એમબીપીએસની વચ્ચે જ હોય છે વાઈફાઈ. ઓસિલેટ્સ એટલે એની વચ્ચે વેરી થયા રાખે 11 થી 300 એમબીપીએસની વચ્ચે. જ્યારે Li-Fi speed is 10 Gbps, but it has been proved that it could reach 224 GB, and that a 1.5 GB film could be downloaded in thousands of seconds. 1000 સેકન્ડની અંદર 1.5 જીબીની ફિલ્મ તમે ડાઉનલોડ કરી શકો. That means Li-Fi speed is too much faster. Okay, cheaper and more sustainable. Li-Fi is up to 10 times cheaper than Wi-Fi. ઘણી સસ્તી છે લાઈફાઈ મળશે, કારણ કે એક લાઇટ સોર્સ તમને ગમે ત્યાં મળી જાય અને ઇન્ટરનેટ સર્ચ થઈ શકે. જ્યારે વાઈફાઈ માટે તમારે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું પડે એટલે એનો ખર્ચો થાય. ઇન્ટરનેટ તમે જે લીધું છે એની સ્પીડ ઓછી હોય એટલે તમારે બહુ બધી વાર કામ કરવું પડે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પણ થઈ જાય, રાઈટ. તો લાઈફાઈ ઇઝ સો મચ ચીપર, required few component and uses less energy. બહુ ઓછા કમ્પોનન્ટ, ખાલી એક લાઇટ સોર્સ અને ઇન્ટરનેટ લાઈફાઈ વાળી એક ડિવાઇસ. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટર્ન ઓન અ લાઇટ. આ બધી વસ્તુ ખાલી એક લાઇટ ઓન કરો એટલે તમને મળી શકે. મોર એક્સેસિબલ, એની લાઇટ ફિટિંગ કેન ઇઝીલી બી કન્વર્ટેડ ઇન્ટુ એ ઇન્ટરનેટ કનેક્શન પોઈન્ટ એઝ ઓનલી લાઈફાઈ એમિટેડ નીડ્સ ટુ બી ફિટેડ. જો લાઈફાઈ ઇનેબલ્ડ ડિવાઇસ તમારી પાસે હોય અને એક નાનું એવું લાઇટ ફિટિંગ તમારે ગમે ત્યાં તમને મળી રહે એટલે ઇન્ટરનેટ ઓન થઈ જાય, રાઈટ. તો દેટ ઇઝ ધ મોર એક્સેસિબલ, ગમે ત્યાંથી તમે એને એક્સેસ કરી શકશો. More secure, light does not pass through walls like radio waves do, and this prevent intruders from intercepting Wi-Fi communication through a wireless network. ઓકે, લાઇટ છે એ વોલમાંથી ને એમાંથી પાસ નથી થઈ શકતી. ધેટ મીન્સ કે તમે જ્યાં વર્ક કરો છો એ એરિયામાં જ ઇન્ટરનેટ મળશે, એટલે વોલની પેલી બાજુ કોઈને ઇન્ટરનેટ નહીં મળે, તો ધેટ વિલ બી મોર સિક્યોર. ઓકે, એટલે તમારો ડેટા છે એ બીજા કોઈ યુઝ કરી શકશે નહીં, રાઈટ. જ્યારે વાઈફાઈમાં એવું બને કે તમારો વાઈફાઈનું નેટવર્ક છે એની રેન્જ વધારે છે, તો એ રેન્જમાં જે કોઈ આવે એ બધા તમારો નેટનો યુઝ કરી શકે છે. મોર બેન્ડવિથ, ધ લાઇટ સ્પેક્ટ્રમ ઇઝ 10,000 ટાઈમ્સ વાઇડર ધેન ધ રેડિયો સ્પેક્ટ્રમ. કારણ કે વાઈફાઈ છે એ રેડિયો ફ્રીક્વન્સી ઉપર વર્ક કરે છે અને લાઈફાઈ છે એ લાઇટ ફ્રીક્વન્સી ઉપર વર્ક કરે છે. તો લાઇટની સ્પીડ છે એ રેડિયો કરતાં વધારે છે, તો ઓબ્વિયસ છે કે લાઈફાઈની સ્પીડ છે એ વધારે હશે. તો લાઈફાઈની સ્પીડ વધારે છે તો તમે ડેટા વધારે અપલોડ ને વધારે ડાઉનલોડ સ્પીડમાં કરી શકો છો. વિચ ઇન્ક્રીઝીસ ધ વોલ્યુમ ઓફ ડેટા ઇટ કેન કેરી એન્ડ ટ્રાન્સમિટ પર સેકન્ડ. એક સેકન્ડમાં ઘણો બધો ડેટા લઈ જઈ શકે છે અને ઘણો બધો ડેટા છે એ લાવી પણ શકે છે, એટલે અપલોડ પણ કરી શકે છે અને ડાઉનલોડ પણ કરી શકે છે. મોર રિલાયેબલ, લાઈફાઈ ટ્રાન્સમિટ્સ ઇટ સિગ્નલ વિધાઉટ ઇન્ટરપ્શન્સ, મેકિંગ કમ્યુનિકેશન મોર સ્ટેબલ ધેન વાઈફાઈ. લાઈફાઈ છે લાઇટ થ્રુ એટલે કે લાઇટ ઉપર વર્ક કરે છે અને લાઇટ છે એ તમારો ડેટા કેરી કરે છે. તો લાઇટ છે એ બીજા કોઈ પણ આજુબાજુના એટમોસ્ફિયરને અફેક્ટ કરતું નથી. જ્યારે વાઈફાઈ છે એમાં રેડિયો ફ્રીક્વન્સી છે, તો રેડિયો ફ્રીક્વન્સીની અંદર બીજા કોઈ વોઇસીસ એડ થાય તો તમારો ડેટા કરપ્ટ થવાના ચાન્સીસ ખરા છે. તો લાઈફાઈ છે એ રિલાયેબલ છે, કારણ કે લાઇટ બીજો કોઈ પણ ડેટા કેરી કરી શકતો નથી, કોઈ પણ એન્વાયરમેન્ટને અસર નથી કરતો. ધેટ ઇઝ વાય એ રિલાયેબલ છે. નો ઇન્ટરફિયરન્સ, ઇલેક્ટ્રોનિક લાઇટ ડઝ નોટ ઇન્ટરફિયર વિથ રેડિયો કમ્યુનિકેશન. ઓકે, interact with other system or compromise transmission from aircraft etc. ઓકે, ઇલેક્ટ્રોનિક લાઇટ જે છે એ રેડિયો ફ્રીક્વન્સીમાં આ બધું, કારણ કે તમને ખબર છે કે રેડિયો ચાલતો હોય ને બાજુમાં મોબાઈલ ફોન વાગે તો તરત એના અવાજ
જો સોંગ તમે સાંભળતા હોય, સોંગમાં ચેન્જીસ આવી જાય, રાઈટ? તો એ વસ્તુ જે છે, તો વાઈફાઈ નેટવર્કમાં પણ એ વસ્તુ ઇફેક્ટ કરે છે, જ્યારે લાઈફાઈમાં આ વસ્તુ ઇફેક્ટ નહીં થઈ શકે. એટલે તમારે ઇન્ટરનેટ ચાલુ હોય ને બાજુમાં બીજો મોબાઈલ ફોન વાગે તો તમારે સ્પીડમાં કોઈ ચેન્જ થાય નહીં. તો તમે એરક્રાફ્ટમાં કે શિપમાં ગયા હોય તો ત્યાં પણ તમને પ્રોપર સિગ્નલ જ મળશે, ત્યાં કોઈ સિગ્નલમાં કોઈ ચેન્જીસ કે ઇન્ટરપ્શન આવશે નહીં. Okay, so this one is about Li-Fi versus Wi-Fi, એનો ડિફરન્સ અને Li-Fi ના એડવાન્ટેજીસ. Okay, so now next one, that is third communication device, that is SLM. It stands for Spatial Light Modulator. આ પણ એક એડવાન્સ ટેકનોલોજી છે, લાઈફાઈની જેમ જ છે. Spatial Light Modulator, it is an object that imposes some form of spatially varying modulation on beam of light. ઓકે, મોડ્યુલેશન ધેટ મીન્સ આપણને ખબર છે, મોડ્યુલેટ ધેટ મીન્સ એનાલોગનું ડિજિટલમાં, ડિજિટલનું એનાલોગમાં કન્વર્ઝેશન, ધેટ ઇઝ મોડ્યુલેશન. તો એક લાઇટ થ્રુ તમે કન્વર્ટ કરી શકો ડિજિટલ ડેટાને એનાલોગમાં, ધેટ ઇઝ કોલ્ડ SLM. ઓકે, લાઇટ થ્રુ તમે ડિજિટલ ડેટાને એનાલોગમાં કન્વર્ટ કરી શકો. અ સિમ્પલ એક્ઝામ્પલ ઇઝ એન ઓવરહેડ પ્રોજેક્ટર ટ્રાન્સપરન્સી. તમે ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર કાંઈ પણ જોતા હોય, મૂવી જોતા હોય, અને એ ડેટા છે એ કમ્પ્યુટરમાં છે, તો તમે એ ડેટાને કોઈ પણ વોલ ઉપર જોઈ શકો છો. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ SLM. ઓકે, ઇટ મીન્સ ધેટ ધ ટ્રાન્સપરન્સી કેન બી કંટ્રોલ બાય કમ્પ્યુટર. ટ્રાન્સપરન્સી છે એ કમ્પ્યુટર થ્રુ તમે એને કંટ્રોલ કરો છો અને એનો ડેટા તમે વોલ ઉપર જોઈ શકો છો. Okay, in 1980s, large SLMs were placed on overhead projectors to project computer monitor content on screen. આ વસ્તુ છે 1980માં કોઈ એક સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કર્યો હતો કે કોમ્પ્યુટરની સ્ક્રીન જે છે એને મારે સ્ક્રીન છે એને વોલ ઉપર બતાવવી છે. તો એ તમે જોઈ શકો છો કેવી રીતે, તો કે SLM છે એક ડિવાઇસ મૂકી દીધી અને એ ડિવાઇસથી તમે મોનિટરને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે અત્યારે કોલેજ તો આવતા નથી, પણ કોલેજે તમે જો આવતા હોત તો આપણે અહીંયા કોલેજમાં ટીચિંગ જે છે એ પ્રોજેક્ટરથી જ કરાવીએ છીએ. તો અમે કોમ્પ્યુટરમાં વર્ક કરતા હોય ને તમને ક્લાસરૂમના વોલ ઉપર આખું કમ્પ્યુટરનું જે કાંઈ સ્ક્રીન છે એ તમને ત્યાં લાર્જ સ્ક્રીનમાં જોવા મળે, તો તમને ઇઝીલી સમજાય. એટલા માટે આપણે ઓવરહેડ પ્રોજેક્ટરનો દરેક ક્લાસરૂમમાં યુઝ કરીએ છીએ. નાઉ ઇન મોડર્ન પ્રોજેક્ટર હેવ બીન ડેવલપ વેર SLM ઇઝ બિલ્ટ ઇનસાઇડ ધ પ્રોજેક્ટર. અત્યારના જે પ્રોજેક્ટર આવે છે એમાં SLM છે એ પ્રોજેક્ટરની અંદર જ આવે છે, એટલે જ અમે કમ્પ્યુટરને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરીએ છીએ તો એ ડિજિટલ ડેટાને એનાલોગમાં કન્વર્ટ કરીને સ્ક્રીન ઉપર તમે એને જોઈ શકો છો. ધીસ આર કોમનલી યુઝડ ઇન મીટિંગ ઓફ ઓલ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન. અને પ્રોજેક્ટર છે એ કોઈ પણ પ્રેઝન્ટેશન બતાવવા માટે ઇઝીલી યુઝ થાય છે. યુઝ્યુઅલી SLM મોડ્યુલેટ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ બીમ. SLM શું કરે છે કે તો કે લાઇટ બીમની ઇન્ટેન્સિટી છે એને વધારે છે અને એનાથી તમે જે સ્ક્રીન છે એને તમે લાર્જ સ્કેલમાં જોઈ શકો છો. However, it is also possible to produce devices that modulate the phase of the beam or both the intensity and the phase simultaneously. Okay, that means કે SLM ડિવાઇસ શું કરે છે તો કે એ લાઇટ તમને જે સ્ક્રીન છે એ બ્રાઇટ પણ દેખાશે અને મોટી પણ દેખાશે. તો એ બે વસ્તુ કરે છે કે બીમને મોટું પણ કરે છે અને એની બ્રાઇટનેસ પણ, ઇન્ટેન્સિટી પણ વધારે છે. SLM આર યુઝડ એક્સટેન્સિવલી ઇન holographic data storage setup to encode information into laser beam, similarly to way a transparency does for overhead projector. SLM શું કરશે તો કે લેઝર બીમ, લાઇટ બીમ છે એ LED બીમ હોય કે લેઝર બીમ હોય, કોઈ પણની ઇન્ફોર્મેશન જે છે એમાંથી લેઝર બીમમાંથી, એટલે સ્ક્રીન છે તમારું કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટરમાં LCD કમ્પ્યુટર છે તો પણ એ બીમને એક્સચેન્જ કરશે અને LED હશે તો એને પણ એ મોટી કરશે, ઝૂમ કરશે. ઓકે, SLM હેઝ બીન યુઝડ એઝ અ કમ્પોનન્ટ ઇન ઓપ્ટિકલ કમ્પ્યુટર. ઓપ્ટિકલ કમ્પ્યુટરમાં આ વસ્તુ યુઝ થાય છે ને દે આર ઓફન ફાઇન્ડ એપ્લિકેશન ઇન હોલોગ્રાફિક ઓપ્ટિકલ ટ્વીઝર.
ઓકે, હોલોગ્રાફિક એક એપ્લિકેશન છે, એ પણ એપ્લિકેશન SLM સાથે યુઝ થાય છે કે જેનો યુઝ છે એ કોમ્પ્યુટરમાં અવારનવાર થતો હોય છે. લિક્વિડ ક્રિસ્ટલ SLMS LCD મોનિટર જો હોય તો લિક્વિડ ક્રિસ્ટલ SLM હોય છે, કેન હેલ્પ સોલ્વ પ્રોબ્લેમ રિલેટેડ ટુ લેઝર માઇક્રોપાર્ટિકલ મેનિપ્યુલેશન્સ. એ માઇક્રોપાર્ટિકલ LCD સ્ક્રીન હોય તો એને પણ એ ઇઝીલી એક્સપાન્ડ કરી શકે છે. Okay, so this one is the SLM, and there are two types of SLM: electrically addressed spatial light modulator and optically addressed spatial light modulator. Electrically addressed spatial EASM, it stands from electrically addressed spatial light modulator. In this technology, the image on the electrically addressed spatial light modulator is created and changed electrically. એટલે તમારે જે સ્ક્રીન ઉપર ડેટા જે છે એ મોટો કરવાનો અને એને બ્રાઇટર કરવા માટેનો જે ડેટા છે એ કઈ ઇલેક્ટ્રોનિકલી ડેટા જે છે એનાથી એ ચેન્જ થાય છે. અને એઝ ઇન મોસ્ટ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે, ઇલેક્ટ્રોનિક કોઈ પણ ડિસ્પ્લે હોય ત્યાંથી એ ડેટા છે તમે યુઝ કરાવી શકો છો. ઓકે, સો દેટ ઇઝ ફોર SLM. ઓકે, then EASM usually received input via conventional interface such as VGA or DVI input. ELSM માં તમને VGA input એટલે કમ્પ્યુટરમાંથી જે મોનિટરમાં જે કેબલ આપીએ છીએ એ જ કેબલ તમે પ્રોજેક્ટરમાં આપો છો, એટલે VGA ઇનપુટ થ્રુ તમને ત્યાં ડેટા મળે છે અને એમાંથી જે ડેટા આવે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક્ઝામ્પલ ઓફ EASLM ઇઝ ધ ડિજિટલ માઇક્રો મિરર ડિવાઇસ એટ ધ હાર્ટ ઓફ ધ DLP ડિસ્પ્લે. ઓકે, એટલે આ જે છે ડિવાઇસ છે એ મેડિકલમાં યુઝ થાય છે, અને ઓર LCOS ડિસ્પ્લે યુઝિંગ ફેરો ઇલેક્ટ્રિક લિક્વિડ ક્રિસ્ટલ એન્ડ ધ નેમેટિક લિક્વિડ ક્રિસ્ટલ. આ બધા જે છે એ મેડિકલ ડિવાઇસીસ છે કે જ્યાં આ EASLM યુઝ થાય છે. ઓકે, એન્ડ નેક્સ્ટ વન ધેટ ઇઝ OASLM, ઓપ્ટિકલી એડ્રેસ્ડ સ્પેટિયલ મોડ્યુલેટર. આ ટેકનોલોજીમાં શું છે તો કે આપણે SLM ટેકનોલોજીમાં જે ઇમેજ છે એને એનલાર્જ કરવાનું છે અને એને બ્રાઇટર કરવાનું કામ છે, એને શાઇન કરવાનું કામ છે. તો આ જ વસ્તુ છે EASLમાં ઇલેક્ટ્રોનિક્સથી થાય, ઇલેક્ટ્રોનિકલી થાય, જ્યારે આમાં એ લાઇટથી થાય. Okay, so in this technology, image on optically addressed spatial light modulator is created and changed by shining light encoded with an image on its front or back surface. ઓકે, એની ફ્રન્ટ ઓર બેક બેમાંથી કોઈ પણ એક સરફેસ ઉપર ત્યાં લાઇટ છે એ એકદમ શાઇનિંગ આપવામાં આવે, લાઇટને એકદમ બ્રાઇટ આપવામાં આવે, એનાથી એ મોડ્યુલેટર છે એ ડેટા છે એ સામે સ્ક્રીન ઉપર છે તમને એમ્પોઝ કરશે. ઓપ્ટિકલ લાઇટ વેવ મોડ્યુલેટર ઇઝ ઓલ્સો નોન એઝ લાઇટ વેવ, એને લાઇટ વેવ પણ કહે છે. પહેલામાં ઇનપુટ VGA ઇનપુટ કેબલ એટલે કે કમ્પ્યુટરના મોનિટરનો જે કેબલ છે એ જ કેબલથી ડેટા મળે, જ્યારે એમાં કમ્પ્યુટર મોનિટરની એ કેબલની પણ જરૂર નથી, સિમ્પલી તમે લાઇટ એની ઉપર પાડો એટલે એ ડેટા છે કેપ્ચર કરી લે છે. ફોટો સેન્સર અલાવ ધ OASLM ટુ સેન્સ ધ બ્રાઇટનેસ ઓફ ઈચ પિક્સેલ એન્ડ રેપ્લિકેટ ધ ઇમેજ યુઝિંગ લિક્વિડ ક્રિસ્ટલ. એમાં ફોટો સેન્સર હોય છે કે જે સેન્સર એ આપણે જ્યારે LCD ડિસ્પ્લે જોયું હતું ત્યારે પણ આ વસ્તુ જોઈ હતી કે ફોટો સેન્સર જે છે એનાથી તમે ડિસ્પ્લે છે વધારે બ્રાઇટર થશે. ધેટ મીન્સ કે OASLMથી તમને જે કાંઈ ડિસ્પ્લે બતાવશે એ વધારે બ્રાઇટર હશે અને વધારે ઇમેજ પણ ક્લેરિટી પણ વધારે સારી હશે. એઝ લોંગ એઝ ધ OASLM ઇઝ પાવર્ડ, ધ ઇમેજ ઇઝ રિટેન્ડ ઇવન આફ્ટર ધ લાઇટ ઇઝ એક્સટિંગ્યુશ્ડ. ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઇઝ યુઝ ટુ ક્લિયર ધ હોલ OASLM એટ વન્સ. ઓકે, આખી જે સિગ્નલ છે એનાથી પહેલાં ઇલેક્ટ્રિક સિગ્નલ એમાં આપે એટલે આખો ડેટા છે ક્લિયર કરી દેવાનો, પછી એના ઉપર તમે લાઇટ આપો એટલે જે કાંઈ ડેટા એની ઉપર હશે એ ડેટા છે એ તરત એમ્બોઝ કરીને સામેની સ્ક્રીન ઉપર આવશે. એટલે વિધાઉટ કેબલ વાયરલેસલી લાઇટ જે છે એ ડેટા છે કેપ્ચર કરશે અને તમને સ્ક્રીન ઉપર છે એ એમ્બોઝ થયેલું બતાવશે. ઓકે, તો ધીસ ઓલ અબાઉટ ધ OASLM. Okay, so here I have finished all communication devices. In this unit we have learned the communication devices: cell phone, modem, infrared, Bluetooth,
Wi-Fi, Li-Fi and SLM. These last three technology are most useful and most IMP technology that are asked in your exams. Okay, so please prepare it very well. So thank you very much. Till the next session, we are now near about concluding the whole subject. Okay, within 2 or 3 lectures, I am completing the whole syllabus. Okay, so thank you very much.